આઈ હોપ બધા મજામાં હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ. અમે ઉઠી ગયા છે, આજ તો લેટ ઉઠ્યા, 9:30 થઈ ગયા છે. આજ બનાવે છે મમ્મી ભાખરી, કેમ કે ભાભી ગયા છે આજે રવિવાર ભરવા ગામડે. એ આવતા તો સવારમાં 5 વાગે ગયા છે. આ નિલેશ છે. ये हमारा रजवाड़ा है. रजवाड़ा के अंदर एक बड़ा सा खिड़की है. खिड़की की कीमत है बकवास मत कर. उधर व्लॉग बना रहे. हाय, गुड मॉर्निंग. કેમ છો બધા મજામાં? શું બનાવ્યું? ચા ભાખરી, બીજું ચા ભાખરી. બહુ ગરમી લાગે છે આજે તો. ખુશી પીયું બી ઉઠી ગયા છે અને અમારે હવે નીકળવાનું છે સાંજે. તાપ બી બહુ જ છે. જોઈએ હવે ટ્રેનમાં જવું છે કે અમારો બ્લોગ જોવે નિલેશ. પહેલો ની ક્યારે આવશે? બસ નીકળી ગયા છે. 8 વાગે તો ફોન આવ્યો તો એ લોકો નીકળી ગયા હતા દર્શન કરવા. વિડીયો કોલ આવ્યો તો પણ અમે બધા ઊંઘમાં હતા. પીયુબેનની આજે વિદાય છે ઘરે. શું પીયુ, શું કહેવા માંગે છે તું? મિની વેકેશન હવે ખતમ થાય છે. સમર વેકેશન પૂરું થઈ ગયું છે અને અમને એ વાતનો બહુ શોખ છે. શોખ છે બિચારીને ઘરે તો જવાનું ને તો મૂડ ઓફ થઈ ગયો એનો. અમારા સબસ્ક્રાઈબર વધારવાના છે તો જલ્દી બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, ફોલો કરજો. અને પીયુબેન આજે અમે અમારા છે ને ગામડે જવાના જસકા. અહીંયા બતાવશું અમારું ફેમિલી, વાઘેલા પરિવાર. બહુ ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. આવશે પછી ચા પીવાની છે. ના, ભાભીને લોકોને મોડું થશે. આ બહુ નિલેશ બહુ રાડો પાડે. બોલે માતાજીની દયા થશે તો થઈ જશે. આવલી દર્શન હતી ને કાલે એનો ભાઈ અમારા બેને બહુ બને એમ. 14 પ્રો છે. તો ચલો હમણાં મળીએ. ઓલા લોકો આવે ને અમારી દયા, સુંદર વીરો અને દયા આવે ને પછી મળીએ. બંને જણા બહુ ગંદી ગાળો બોલે છે. ક્યાં નથી કરે બાપા. ઈ આને બટકું પહેર્યું. ક્યાં કે બટકું? ના મેં કર્યું. આમ ગાલ ખેંચો. તને પોની વાળીને જવાનું કોને કીધું તું? ક્યાં કોની તો વાળી. હેબતપુરમાં કોઈ બતાડવાનું હતું? કોને? કોણ? ભાઈબંધ તે બહુ મળ્યો પણ ખવાની વાળી. નો પાડ. આટલું એવી તો જમીન લઈને જાતો નો જ મળે. ભાઈ 5 વાગે ઉઠીને લવ કરતી હતી. હાલો ને હવે જઈ આવીએ. ઉઠો ને તો શું કે ઓલો કે હુઈ જા કે હવે અત્યારે નથી જવું કે. હા, હું જાગ પાસે હુઈ ગઈ તો આપણે હુઈ ગઈ. આવી ગયા છે મહાન અનુભવીઓ. કદી હાર નહીં માનવાની. આ ત્રાસવાદી આવી ગઈ છે. તને કઈ નહીં કરું એમ નથી કર. દયા આવી ગઈ છે. આ દયા અને હવે અમે જઈએ અને મારે તો આમ જંગલ છું. તો પછી પોની વળીને ના જવાય, ઊંચા બક્કલ અંબોડા વાળીને જવાય. 3 નણંદ છે. એકાદી તો ભૂચકા તો કોઈ નહીં કરતો. આપણે હવારમાં ખાઈને ગઈ હતી કે અડધી પોની લઈને જવી છે. અમને હવારમાં કઈ ગઈ હતી કે તું હું ભીના વાર રાખીને જવું એમ એમ હોશિયારી મારે તો. અમાર પીયુ ને તો કલાક થાય ના હતા. આવી ગયા છે આ લોકો. અહીંયા સાબુ વાળું પાણી છે હો. મમ્મી લઈ લો. ખુશીબેન, આ બધા ગામડેથી આવીને આરામમાં છે.
કાલે અમારે તેરવામાં જવાનું છે ને એટલે ખુશી શીખવાડે છે. શ્રદ્ધા ભાભીને હું શીખવાડું છું. તેરવામાં. શ્રદ્ધા જો આમ તારે રહેવાનું, આ જો આ છેડો આમ કરી નાખીશ ને તો આ આમ રહેશે. પછી આમ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નીચે લાવ. કાશીમાં રોવાનું નહીં. પછી આમ કરે. રોવાનું નહીં હો, એટલું ઓવર ગુલાબ હોય. ગુલાબ ગુલાબ બહુ. પછી આમ કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી એટલે મમ્મી દેખાતી નહીં. મમ્મી અહીંયા જ રીતે એક તો દેખાતું નહીં મમ્મી. જય શ્રી કૃષ્ણ. પછી આ શેડો તો અહીંયા તાર પીન મારવાની છે ને, હા પીન મારી દેજો. પછી જ્યારે બધી બહુ આમ કરે એટલે પછી આમ કરે જમવાનું આમાં જ માથે પડવું ના જોઈએ. ઓકે તમે હવે વાઘેલામાં જ લાવવાનું છે. જો વાઘેલા મને બિલકુલ ગમતું નહીં જરાય. આ વ્લોગ બધા હું આવી રીતે રહીશ ને તો વાઘેલામાં નહીં ચાલે. દુપટ્ટો એ નાખી દીધો. વાઘેલામાં હું આવી રીતે રહીશ તો સારું ચાલશે. હાલો જય શ્રી કૃષ્ણ જય અંબે આવજો વેલા હાર હવે હું આવી છે નીરવી રોકાવા તે એવું કીધું ને એટલે હવે હું આવીશ જ નહીં. અલે ઈ કપડાં હુકાયા પછી જવાનું, હજી મશીનમાં છે તમારા બધાને કપડાં. તે એવું કેમ કીધું? પંખી ડાજો તારે હું આવું પહેલી જ તમારા વાઘેલામાં ચાલશે. હું કાશીબાન મરણમાં આવીશ ને તો આવું પહેલી જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ તો ચાલશે. નાજુક નમણું છે બિચારું. બોલતી નહીં કઈ બ્લોગ ચાલુ. બહુ હારી નહીં લાગતા આપણે ભેંસ જેવી. ઉતારીશ તમે જોયું. ભેંસ જેવી. પછી હવારમાં શું કે કાળી કે નકરી, તું નકરી કાળી છે કે આટલી બધી કાળી. તો પછી મેં એમ કીધું મેં તું બહુ ધોળી છે ને ધોળે તા ગધેડાય હોય. મેં કીધું આ તો મારા ભાઈને તું ગભી ગઈ હતી ભેંસ જેવી, નતર અમે તને લાવત. તો નહોતી લાવી ને પણ ગમી ગઈ છે તો નહોતી લાવી ને તો શું કે હું ઝસકાથી પાસે જતી રહી. મેં તો આટલું વહેલી હાર માની લીધી. ના લવાય અમે તો આનથી બી વધારે કઈ બોલશું તો તું આટલી હાર માની લીધી અત્યારથી તે? આમ હાર ના માનીએ ચૌહાણ છે ચૌહાણ. ચૌહાણ. તગારું લાગેલી મને એમ કીધું તગારું લાગે ચૌહાણ. હમણાં પીળું થઈ જશે. ચૌહાણ. અમે સીતાપ્રાસી ને એવું અમે કહી શકીએ. આ અમે સીતાપ્રાસી. અને સીતાપ્રા તો કોઈ દી હારનું હો ના હોય ને કોઈને પાછા પાડ દેવાના. આમ જો તમે ગાલ કાઢી ગયા અઠવાડિયામાં મારા ભાભી ગાળ કેટલા હારા છે કામે નહીં કરવા દીધું આ બધું કાઢી ગયા તમે આ આજે કચરા પોતું કરી આપતું નથી ને તો. અને અવારમાં કેમ વહી ગઈ હતી? તમે તો અમને બધું- ઉઠાડી હા, આવી જગાડ્યા હવે તમે. નીકળ ને વ્લોગ ચાલુ અને મારે કઈ બોલવું કઈ ઉઠાડે નહીં. વર હતો ને તો એ ટપુ ટપુ બાઇકમાં બેસી ગઈ ને અમને કીધું નહીં કે તમારે આવું છે. અને કાલ પકોડીમાં કેવું કહી દીધું પકોડી એકલો એકલો ગોટી પકોડી એકલો લાઈ તાર મીઠડા લઈ લો. લાઈ ઊભી થા. પાડી ઊભી થા. જોયું તું મારા ફોડ તું ફોડ મારા. એ મારે આમ ફૂટે છે હા આમ હા નહીં. એમ ફોડ. આમ ફૂટે. ઓ આમ નહીં ફૂટતા. હવે રેડી થઈ ગયા છીએ. હવે મને અમારે ઘરે જવાનું છે. પિયુબેનનું જરાય મોતિયા મરી ગયા છે, ઘરે જવાના. અહીંથી એટલું direct બધું છે. ગમતું નથી. વિદાય લેવાની છે. શંકરનગર જશું અહીંથી direct? बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी जा तुझको सुखी संसार मिले. અહીં તમે આવજો ને 20 તારીખે મારે મહેંદી લેવી છે મહેંદી મૂકવી છે એવું બોલ. આ મહેંદી મૂકવી છે કેમ શું છે? 21 તારીખે વર્ષ આવી છે તો ખુશી મારે મહેંદી મૂકવાની. અહીંયાથી અત્યારે મૂકીને જા. મારે અને અત્યારે જ ટિશ્યુ મૂકી પેપર દીધું. વીટીને જા. અરે હાચું ત્યાં મને કોઈ આમ વ્યવસ્થિત મસ્ત મહેંદી મૂકો, નહીં મસ્ત મૂકી. મૂકો. પણ ત્યારે ઓલા નહીં સ્વાતિબેન સ્વાતિબેન ને એટલી બધી બહુ હારી નહીં આવડતી. અહીં સાચું તમે આવજો હા તું મને ફોન કરજે. ભલે તારે સવારે આવું હોય તો સવારે ને સાંજ કોર ના હોય તો સાંજ કોર સાંજ કોર. સાંજકોર કોર કોર સાંજકોર રાજકોટ 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 રાજકોટ. રાજકોટ રાજકોટ. બોલની જમવાની તૈયારી થઈ રહી છે. શું બનાવો છો? બસ રાત્રે ઇડલી બનાવી હતી તો વધી છે તો એને અમે ટુકડા કરી અને લસણ ડુંગળી લીલા મરચાં બધું મૂકીને વઘારી.
અને અમે ગમે ત્યાં જઈએ ને ભાડું હંગાત લઈ જઈએ. ઘરે જાય છે એટલે અહીંયાથી જમણવાર હારે લઈને જઈએ. અમે કાલે મેંદુવડા બનાવ્યા હતા ને એનું બેટર છે તો આ લોકોને ગામડે જવાનું છે તો ડબ્બામાં ભરીને ઘરે લઈ જઈશું તો રાત્રે અમે મેંદુવડા બનાવી નાખીશું. એટલે તમે બેટર તમે લઈ જાઓ છો? હા. એટલે ઈ ઘરે જઈને બનાવશે મેંદુ વડા. અને શ્રદ્ધા તો આજે અમારી અત્યારે ઘરે ઈડલી વઘારો છો ને? જઈને આવ્યો એ. ઈડલી વઘારે છે અત્યારે જમવાનું. ઈડલી વઘારેલી જમવામાં છે. હે? बाबुल की दुआएं देती जा तुझको सुखी संसार ઓ બાપા पागलपंती. ये लोग जा रहे हैं. कल परसों हम चले जाएंगे. सब नौकरी धंधे पे लग जाएंगे. जब करेंगे तुझे याद करेंगे. કલાકારો તો અમારા ઘરમાં જ ભર્યા છે કૂટ કે બહાર ગોતવા જવા પડે એમ છે નહીં પણ અમને કોઈ મંજૂરી નહીં આપતું ગાવાનું. તમને ગાવા તમે જાઓ ને તો ઓલા બધા બચારા એવું જે કહે છે કે તમે ગાવા બેસો તો ઓલા બેઠેલા બધા ભાગી જશે. ભાગી જશે અને ઓલા કલાકારો જે બનેલા છે ને બિચારા એનું શું થશે? અમારે કે આને એક તો ચોટલી કરીને ત્યાંની હેર હેર જ કરે. આને આમ રૂમમાં લઈ લે ને. ફઈબા તમે કાલે એવું કહેતા હતા? રસોડામાં બહુ ગરમી લાગે છે. ફઈબા એવું કહેતા હતા કે સવારે 10 વાગ્યા અમારે ઠેલા પેલા ભરાઈ ગયા છે. ચલો કપડાં સુકાય ત્યારે ને. white હવે ઈ કપડાં. બહાનું દર વખતે એનું ઈ બહાનું હોય છે કપડાં સુકાય ત્યારે જજો કપડાં સુકાય ત્યારે. ખુશીબેન હા હો શ્રદ્ધાબેન ટાટા બાય બાય. મળીશું અમે. હજી તો ખાવા રહેવાનું છે આ લોકો આપણને કોઈ દી એટલે જ અમે રાત્રે જતા રહીએ ગમે ત્યાં. અમાર ઘરે કોઈ બી મહેમાન આવે ને તો અમે પરાણે જબરજસ્તીથી એમને રોકી લઈએ. એટલે જ અમે છે ને રાત્રે જતા રહેવાના હતા તો સવારમાં કે 10 વાગ્યામાં તમ તારે જતા રહેજો 10 વાગ્યામાં જતા રહેજો. બોલો પંખો કરને યાર થોડી પસ્તી લે ગરમી લાગે. હોય ભગવાન ભગવાન. હું સાંજે આવી જઉં. તમે જોબથી કેટલા વાગે છૂટો? सब लोग चले जाएंगे सब लोग. હમણાં જવાનું છે. ત્યાં બહુ જ ગરમી હશે હો. અહીંયાથી નહીં વધારે. તાર પપ્પાનો ફોન આવ્યો તો કે છે ને સાયલામાં બહુ જ વરસાદ પડ્યો છે એટલે ગોધરા બોધરા ઉપાડ લેજો. જાણ આપણે તો અહીંયા પડવાનો જ હોય અત્યારે જ તે. કંઈ નહીં ઉપાડ લેશું એટલે પાછું કોકને બિચારાને ફોન કરીને કહેવું પડે કે અમારે ગોધરા ઉપાડ લેજો ને ધાબા પરથી. પીયુબેનને ઘરે જવાનું છે. મન માની રહ્યું નથી ઘરે જવાનું. શું કેવું પીયુ? કેવું લાગે તને? ઈચ્છા છે ઘરે જવાની? થોડીક છે થોડીક નથી એવું બધું થઈ ગયું છે. પરીક્ષા આલવાની છે બિચારી. વાંચી લે તો વરસ ના બગડે. અમે તો અમારું વર્ષો બગાડી નાખીએ. ચલો જય અંબે. ચલો ટાટા બાય બાય. આવજો. પછી આપણે મળીશું બાય. વેકેશન ખતમ થઈ ગયું છે. 1 to 1 બધા ઘરે જવા લાગ્યા છે. મામા મહિનો હવે પૂરો થઈ ગયો. ફઈબા મહિનો પૂરો થઈ ગયો. હવે છાસની બોટલો ખાણી પીણી બધું ભરતું જવાનું ભાતું હારે. અમને એટલું બધું સામાન આપી દે ને ઘરના તો અમે રસ્તામાં ક્યાંય કોઈની જોડે ઊભા ના રહીએ. ઘરે પછી
મમ્મી વધારે હશે કારણ કે મમ્મીએ તેડીને શ્રદ્ધા એમ કહે છે, હે કાશીમાં મને ગુલાબો કહીને દે. હા તમારે તો રોવાનું જ છે છોકરીઓને વધારે યાદ કરતા વહુને પેલા રોવાનું, વહુને ગુલાબો કીધી હતી. હે ગુલાબો. રોઈશ ને આમનું નામ શું હતું? મુક્તાબા? બ્લોગ બનાવવાનો લાસ્ટ બધાને. હદીસ તો કેવી લાગી છે આમાં એક મમ્મી ચાસ. ભાભી અમારા રેડી થઈ ગયા છે. પાછળ બધું દેખાય છે. રસની બંગડી પહેરવા અને માથું ઓળવે ને ચીણો ચાંદલો લગાવ્યા. અમે જઈએ છીએ જસકા તો હવે ગુજરાતીમાં આવી ગયા સાદા હા ગામડે પાણી પી લો હોય એક બોતલ અમારે તો પહેરેલા છે ડ્રેસ. મારે ને મમ્મીને મેચિંગ કર્યું. હાલો અમે ક્યારનો તૈયાર થયો. ઘડીક કે આ કપડાં પહેરવા, ઘડીક કે ઓલા કપડાં પહેરવા. હમણાં જ ચોરી થઈ ગયો. देखो गौर से देखो इस इंसान को जो थैला लेके हंसता लेके खड़ा है. અમે પહોંચી ગયા છીએ જસકામાં. અમને કોક લેવા આવે તો જશું, નહીતર હાલી તો જવાનું જ છે. જોઈ લો બહુ વરસાદ આવ્યો અમારે અહીંયા તો બહુ જ વરસાદ છે હો. ચલો જો પપ્પાને બહુ મજા આવે છે પડવાની બીક લાગે છે પણ બહુ મજા આવે છે કઈ મજા આવે છે. બહુ મજા આવે છે પહેલી વાર બેઠા છે પણ અમે તો ભાઈ ગામડાના ગમે ત્યાં બેસી જઈએ. મને
હવેલીમાં રાખીએ બધું હવેલીમાં કોઈ ગરવા દે અમારો ચાલી રહ્યો છે જમણવાર અત્યારે ખીચડી શાક કઢી મોહનથાળ અમે બધા જમવા બેઠા છીએ અમે બધા બાપુની બધા છે મોટા મોટા છે બધા आसान फोटो देखा था તો અહીંયા ભજન ચાલી રહ્યા છે અને સાંજે સંતવાણી પણ છે અમારે ત્યાં એટલે બ્લોગ બહુ લાંબો થઈ જશે અને મને થોડીક શરમ બી આવે છે નવું છે એટલા માટે તો અમારા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કેવો લાગે કમેન્ટમાં જરૂર કરજો